નમસ્કાર મિત્રો, આપણી આસ્થા ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભગવાન જગન્નાથની પૌરાણિક કથા સાંભળીશું। ભગવાન જગન્નાથ એટલે કે જગન્નાથ ભગવાનની રથયાત્રા એ વિશ્વભરમાં મશહૂર હિન્દુ ઉત્સવોમાંનો એક છે। દર વર્ષે અષાઢ સુદ બીજ એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે ઓડિશાના પુરી શહેરમાં અને ભારતના અન્ય ઘણા શહેરોમાં જેમ કે અમદાવાદમાં આ ઉત્સવ અત્યંત શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ એક એવો દિવસ છે જ્યારે ભગવાન પોતે પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવીને પ્રજાને દર્શન આપે છે। પૌરાણિક કથાઓ અનુસાર રથયાત્રા યોજવા પાછળ મુખ્યત્વે બે માન્યતાઓ છે। એકવાર બહેન સુભદ્રાએ નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી, તેથી ભગવાન જગન્નાથ અને મોટા ભાઈ બલભદ્ર તેમને રથમાં બેસાડીને નગર ચર્ચાએ નીકળ્યા હતા। ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજી રથમાં સવાર થઈને તેમના માસીના ઘરે એટલે કે ગુંડીચા મંદિર જાય છે, જ્યાં તેઓ 9 દિવસ સુધી રોકાય છે। રથયાત્રાની સૌથી સુંદર પરંપરા એ છે કે પુરીના ગજપતિ રાજા સોનાની સાવરણીથી રથના માર્ગ અને રથના પ્લેટફોર્મને સાફ કરે છે। આ વિધિ દર્શાવે છે કે ભગવાનની સામે રાજા હોય કે સામાન્ય માણસ, બધા સરખા છે। અષાઢી બીજના દિવસે સવારે વહેલા ભગવાનની મંગળા આરતી થાય છે। ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પહંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવાની વિધિ કરવામાં આવે છે। આ યાત્રામાં શણગારેલા હાથીઓ, અખાડા, ભજન મંડળીઓ અને લાખોની મેદની જોડાય છે। ભક્તોને પ્રસાદ તરીકે મગ, જાંબુ અને કાકડી વહેંચવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચે છે અથવા રથના દર્શન કરે છે, તેના તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જગતના નાથ જ્યારે નગર ચર્ચાએ નીકળે છે, ત્યારે જય જગન્નાથના નારાથી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે। હવે આપણે વાર્તાની શરૂઆત કરી એ પહેલાં મનમાં જગન્નાથ ભગવાનનું સ્મરણ જરૂરથી કરી લેજો। ભગવાન જગન્નાથ એટલે કે જગતના નાથ શ્રી કૃષ્ણ ઓડિશાના પુરીમાં બિરાજમાન ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ અધૂરી કેમ છે તેની પાછળ એક અત્યંત રસપ્રદ અને શ્રદ્ધાથી સભર પૌરાણિક કથા છે। સતયુગમાં માળવાના પરમ વિષ્ણુ ભક્ત રાજા ઇન્દ્રદ્યુમન ભગવાન વિષ્ણુનું એક ભવ્ય મંદિર બનાવવા માંગતા હતા। એક રાત્રે ભગવાન વિષ્ણુએ રાજાના સપનામાં આવીને કહ્યું કે સમુદ્ર કિનારે વહીને આવતું એક વિશેષ સુગંધિત લાકડું મળશે, તેમાંથી મારી મૂર્તિનું નિર્માણ કરાવો। રાજાએ સૈનિકો મોકલીને એ વિશાળ અને દિવ્ય લાકડું શોધી કાઢ્યું, પરંતુ મુશ્કેલી એ હતી કે દેશના શ્રેષ્ઠ કારીગરો પણ તેમના હથિયારોથી એ લાકડાને કાપી કે કોતરી શકતા નહોતા। હથિયાર તૂટી જતા। જ્યારે રાજા ચિંતિત હતા, ત્યારે ખુદ દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્મા એક વૃદ્ધ કારીગરનું રૂપ ધારણ કરીને દરબારમાં આવ્યા હતા। તેમણે રાજા સમક્ષ એક શરત મૂકી, હું 21 દિવસમાં આ દિવ્ય લાકડામાંથી મૂર્તિઓ તૈયાર કરીશ, પરંતુ હું એક બંધ રૂમમાં કામ કરીશ। આ 21 દિવસ દરમિયાન કોઈએ પણ રૂમનો દરવાજો ખોલવો નહીં। જો કોઈ દરવાજો ખોલશે તો હું તે જ ક્ષણે કામ અધૂરું મૂકીને ચાલ્યો જઈશ। રાજાએ આ શરત સહર્ષ સ્વીકારી લીધી અને કારીગર બંધ રૂમમાં મૂર્તિ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા। દિવસો વીતતા ગયા। શરૂઆતમાં રૂમની અંદરથી લાકડા કપાવાનો અને કોતરણીનો અવાજ આવતો હતો, પરંતુ 15મા દિવસે અંદરથી કોઈ અવાજ આવતો બંધ થઈ ગયો। રાજાની રાણી ગુંડીચા ચિંતિત થઈ ગયા। તેમને લાગ્યું કે કદાચ વૃદ્ધ કારીગર ભૂખ્યા તરસ્યા બેભાન થઈ ગયા છે અથવા મૃત્યુ પામ્યા છે। રાણીના ખૂબ આગ્રહને કારણે રાજા ઇન્દ્રદ્યુમને આખરે શરત તોડીને રૂમનો દરવાજો ખોલાવી દીધો। દરવાજો ખોલતા જ રાજા અને રાણી ચોંકી ગયા। અંદર કોઈ કારીગર નહોતો, ખુદ વિશ્વકર્મા અંતર્ધ્યાન થઈ ગયા હતા અને રૂમમાં 3 મૂર્તિઓ પડેલી હતી, જેમના માત્ર ધડ બનેલા હતા, હાથ અને પગ સંપૂર્ણ બનાવવાના બાકી હતા। પોતાની ભૂલ બદલ રાજા અત્યંત દુઃખી થયા અને
પશ્ચાતાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાને આકાશવાણી દ્વારા રાજાને દિલાસો આપતા કહ્યું, હે રાજા, તું દુઃખી ના થા. આ બધું મારી ઈચ્છાથી જ થયું છે. હું આજ સ્વરૂપે પૃથ્વી પર પૂજાવા માગું છું. ભગવાને સમજાવ્યું કે ઈશ્વરને સૃષ્ટિ ચલાવવા કે ભક્તોની રક્ષા કરવા માટે ભૌતિક હાથ કે પગની જરૂર નથી. તેવા હાથ વિના પણ બધું ગ્રહણ કરી શકે છે અને પગ વિના પણ સમગ્ર બ્રહ્માંડમાં હાજર રહી શકે છે. ત્યારથી આજ દિન સુધી પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની આજ પવિત્ર સ્વરૂપે પૂજા થાય છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી ભવ્ય રથયાત્રામાં ભગવાન આજ સ્વરૂપે નગર ચર્ચાએ નીકળીને લાખો ભક્તોને દર્શન આપે છે. બોલો જગન્નાથ ભગવાનની જય. આમ ભગવાન જગન્નાથની વાર્તા અહીં પૂરી થાય છે અને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જગન્નાથ ભગવાનની જય એમ જરૂર લખજો.